ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં ઉમટી રહ્યા છે લાખો માઈ ભક્તો। અરવલ્લીની ગિરિમાળાઓમાં ભક્તિ, શક્તિ અને જય અંબેના નાદ સાથે ગુંજી રહી છે અરવલ્લીની ગિરિમાળાઓ। વહીવટી તંત્ર દ્વારા ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે, પદયાત્રી નયનાબેન પંચાલે કહ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય વિશાલસિંહ ચૌહાણ, પાલનપુર। મારું નામ પંચાલ નયનાબેન કમલેશભાઈ છે। હું બાયડથી આવું છું અને ચાલીને આવું છું। લગભગ મારે 9 વર્ષ પૂરા થયા છે અને મારા હસબન્ડને 20 વર્ષ પૂરા થયા છે। મને માતાજી પર ખૂબ અતૂટ શ્રદ્ધા છે। મારું દરેક કાર્ય થાય છે। અમે 5 દિવસથી ચાલીએ છીએ। રસ્તામાં પણ અમને કોઈ જ તકલીફ પડી નથી। સરસ સુવિધા કરેલી છે, પાણીની, નાહવાની, જમવાની, રહેવાની બહુ જ સરસ સુવિધા સરકારે આપેલી છે અને મંદિરે આવ્યા તો પણ અમને કોઈ જ તકલીફ પડેલી નથી। અહીંયા પણ ખૂબ સફાઈ છે, રહેવાની સગવડ મળેલી છે। ભક્તો લાઈનમાં પણ સરસ દર્શન થયેલા છે અને લીંબુ શરબત, પાણીની પણ સુવિધા કરેલી છે। સિનિયર સિટીઝન માટેની પણ વ્યવસ્થા છે, તો અમને કોઈ તકલીફ નથી। એટલે સરકારશ્રીનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ। જય અંબે। કપડવંત તાલુકાના મોટીઝેર ગામેથી અમે સંઘ લઈને આવ્યા છીએ। મારું નામ છે નરેશ પંચાલ, મારી સાથે છે નટુભાઈ દરજી, સાથે છે શૈલેષભાઈ ઝાલા। અહીંયા રસ્તામાં અમે 5 દિવસથી નીકળ્યા અને ખરેખર ખૂબ જ સરસ વ્યવસ્થા હતી ગુજરાત સરકારની। પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે, બસોની પણ સારી સુવિધા છે, પોલીસનો પણ ખૂબ જ સાથ સહકાર છે અમને। શૌચાલયનો પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે। તે બદલ અંબાજી ટ્રસ્ટ અને ગુજરાત સરકારનો ખૂબ આભાર માનીએ છીએ। ભાદરવી પૂનમના પવિત્ર મેળો જગતજનનીમાં અંબાના આંગણે યોજાઈ રહ્યો છે। આજે મેળાનો 4થો દિવસ પણ પૂર્ણ થવાને આરે છે। આજના દિવસથી માઈ ભક્તોનો, પગપાળા સંઘોનો ધીમે ધીમે માતાજીના પ્રાંગણમાં સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। આજે 4થા દિવસના અંતે અંદાજિત 6.5 લાખ જેટલા માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે તથા ભાદરવી પૂનમ મેળાની શરૂઆત થઈ ત્યારથી શરૂ કરીને આજ દિન સુધીમાં 16 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન, માતાજીના આશીર્વાદનો લાભ લીધો છે। આજે 4થા દિવસે અંદાજિત 3.5 લાખ જેટલા પ્રસાદના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને જે નિઃશુલ્ક ભોજન કેન્દ્રો ચાલે છે તેમાં પણ અંદાજિત 1 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે। ધીરે ધીરે પગપાળા જે સંઘો છે એ માતાજીના પ્રાંગણમાં પહોંચવાની શરૂઆત આજથી થઈ ચૂકી છે। જે જૂનો સંઘ કહી શકાય તેવો લાલ દંડા સંઘ પણ આજે બપોરના સમયે માતાજીના પ્રાંગણમાં પહોંચી અને માતાજીના આશીર્વાદ લીધા હતા। અત્યાર સુધીમાં જગતજનનીમાં અંબાના આશીર્વાદથી સંપૂર્ણ જે મેળો છે એ નિર્વિઘ્નપણે ચાલી રહ્યો છે અને જિલ્લા વહીવટી તંત્ર પણ સફાઈ, સુરક્ષા અને શ્રદ્ધાળુઓની બાબતમાં સંપૂર્ણ રીતે સતર્ક અને સક્રિય છે। જય અંબે।